हेलो विद्यार्थी मित्रों, तमारू स्वागत करूँ छूँ। हूँ लઉં છું ધોરણ 10 ગણિત અને એમની અંદર પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ। પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ। જે સમીકરણની અંદર જે ચલ હોય છે એ ચલને બે ઘાત હોય તો એવા સમીકરણને એટલે કે બે ઘાત દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે છે। એની અંદર આપણે લેવાનું છે સ્વાધ્યાય 4.3। સ્વાધ્યાય 4.3 જો અને આ પ્રકરણ 4 જે છે દ્વિઘાત સમીકરણ એનું સ્વાધ્યાય 4.3 માં આપણે દાખલો જે બીજો છે એનો બીજો પેટા વિભાગ પહોંચ્યા છીએ। એમાં પણ દાખલા નંબર 2 અને એનો પેટા વિભાગ 2। જો તમારું પાઠ્યપુસ્તક લઈ ગયો તો એની અંદર પાના નંબર 41 ઉપર આ પ્રકરણ 4 જે છે દ્વિઘાત સમીકરણ એનું સ્વાધ્યાય 4.3 અને એમાં બીજો દાખલો આપેલો છે। બીજા દાખલાની સૂચના વાંચી લો કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો। એમાં પહેલો ભાગ આપણે કરી ગયા છીએ, બીજો ભાગ આવ્યા છીએ કે kx કૌંસની અંદર x - 2 વત્તા 6 બરાબર 0। હવે આ જે સમીકરણ છે એને આપણે આ ગુણાકાર કરીને દ્વિઘાત સમીકરણ સ્વરૂપનું સમીકરણ બનાવીએ કે x ગુણ્યા x બે વખત છે એટલે kx વર્ગ પછી kx ગુણ્યા -2 એટલે -2kx અને વત્તા 6 બરાબર 0। હવે આ જે સમીકરણ છે એને આપણે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એટલે કે x વર્ગ વત્તા 2x વત્તા c સાથે સરખાવીએ। આ સમીકરણને દ્વિઘાત સમીકરણ ના પ્રમાણિત સ્વરૂપ ક્યું છે? પ્રમાણિત સ્વરૂપ કે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા એટલે આપણને a b અને c ની કિંમત મળી જાય। દ્વિઘાત સમીકરણને એટલે a એટલે કે x વર્ગનો સહગુણક અહીંયા છે k એટલે કે a બરાબર k। ત્યાર પછી b એટલે કે x નો સહગુણક છે -2k એટલે કે b બરાબર -2k અને c એટલે કે અચળ પદ અહીંયા અચળ પદ છે 6 એટલે કે c બરાબર 6 આપેલ છે। અહીંયા a b અને c ની કિંમત આપણે લઈ લીધી। આના ઉપરથી a એટલે કે b એટલે -2k અને c બરાબર 6 અને સૂચના જ આપી દીધી છે કે સમીકરણના બીજ સમાન છે। બીજ ક્યારે સમાન હોય તો કે વિવેચક શૂન્ય હોય તો એટલે કે વિવેચક b² - 4ac બરાબર 0 હોય તો સમીકરણના બીજ સમાન હોય। સમીકરણના બીજ સમાન થાય આપણને કહી દીધું છે કે બીજ સમાન છે અને તેથી b² - 4ac બરાબર 0 તો આપણે b² - 4ac ની કિંમત મૂકીએ। b² b એટલે -2k -2k નો વર્ગ -4 a ની જગ્યાએ છે k અને c ની જગ્યાએ છે 6 k અને 6 બરાબર 0। હવે અહીંયા સાદુરૂપ આપીએ તો -2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 4 પણ પ્લસ થઈ જશે એટલે 4k વર્ગ ઓછા
6 ચોક 24 કે બરાબર 0. હવે જેમ બને એમ સામાન્ય લઈ લઈએ તો 4 કે બેમાં સામાન્ય આવશે 4 કે તો અહીંથી હજી એક વખત કે વધશે કે ઓછા 6 ચોક 24 એટલે 6 બરાબર 0. સામાન્ય જ્યારે આપણે લઈએ ત્યારે પાછો ગુણાકાર કરી લેવાનો ઉપરનો પદ આવી જવું જોઈએ. 4 કે ગુણ્યા કે એટલે 4 કે વર્ગ અને 4 કે ગુણ્યા ઓછા 6 એટલે ઓછા 6 ચોક 24 કે. હવે 4 કે બરાબર 0 અથવા કે ઓછા 6 બરાબર 0, કારણ કે કાના બરાબર 0 નાના બરાબર 0. હવે 4 વખત કે બરાબર 0 તો એક વખત કે બરાબર તો 0 થાય જ, એટલે કે તેથી કે બરાબર 0 અથવા કે, હવે જુઓ અહીંયા ઓછા 6 છે બરાબરની સામે જશે એટલે વત્તા 6 જઈ જશે. હવે જુઓ કે બરાબર 0, ધારો કે અહીંયા કે બરાબર 0 મૂકી દો આ સમીકરણમાં, તો આ પદ 0 થઈ જાય, આ પદ 0 થઈ જાય, ફક્ત અચળ પદ 6 રહે. જો અચળ પદ રહે તો દ્વિઘાત સમીકરણ બને નહીં, એટલે કે બરાબર 0 શક્ય નથી, કારણ કે બરાબર 0 હોય તો દ્વિઘાત સમીકરણ બને નહીં. દ્વિઘાત સમીકરણ બને જ નહીં. અહીંયા તમે 0 લઈ લો તો આ પદ 0 થઈ જાય, અને 0 થઈ જાય તો દ્વિઘાત સમીકરણ x નો 2 ઘાત છે એને આપણે દ્વિઘાત સમીકરણ કહીએ છીએ, એટલે 0 થઈ જાય, એટલે કે બરાબર 0 છે એ શક્ય નથી. તો શું જવાબ આવે? કે બરાબર 6. કે બરાબર 6 આ આપણો જવાબ છે. એટલે કે આપણને કીધું હતું કે બીજ સમાન હોય તો કે ની કિંમત શોધો, એટલે પહેલા આપણને સમીકરણ આપ્યું હતું એને આપણે સાદુરૂપ આપી દ્વિઘાત સમીકરણ સાથે સરખાવ્યું, પછી દ્વિઘાત સમીકરણ તરીકે લીધું અને પછી એને પ્રમાણિત દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવ્યું, abc ની કિંમત શોધી, અને જો સમાન બીજ આપી દીધું હતું એટલે b² - 4ac 0 જ થાય, અને એના ઉપરથી આપણે k ની કિંમત શોધી. કે બરાબર 0 અને 6 આવ્યા, પણ 0 છે એ શક્ય જ નથી, કારણ કે આ 0 હશે તો દ્વિઘાત સમીકરણ બને જ નહીં, અને તેથી આપણો જવાબ છે કે બરાબર 6. આ રીતે આપણે k ની કિંમત છે એ શોધી છે.